આજનો આ પ્રસંગ ખૂબ રાજકોટ સંજ્ઞા આંગણે સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે એક સાથે ત્રિવેદી સંગમનો આ અદ્ભુત કાર્યક્રમ આપણા પૂજ્ય પૂર્ણિમયા શ્રી પીઠાકુમારજી મહારાજના શુભ વિશ્રામમાં થઈ રહ્યો છે અને ખૂબ આનંદ અને ખૂબ હાથ છે. ખરેખર જૈન શાસન એ ખરેખર એના જેવું બીજું કોઈ શાસન જ નથી. શાસન આપણું મહાન છે એનું કારણ છે કે આ શાસનના સ્થાપક એ આપણા તીર્થંકર પરમાત્મા છે અને તીર્થંકર પરમાત્માએ જે શાસનની સ્થાપના કરી છે તો એ શાસન મેળવવા માટે આપણે દરેક પુણ્યશાળી છે, ભાગ્યશાળી છે કે આ શાસનમાં આપણો જન્મ થયો. તો આવું સુંદર શાસન પ્રાપ્ત થયું છે. પણ ભગવાને કીધું છે મોક્ષ એ સ્વયં વગર શક્ય નથી, માટે મોક્ષ લેવો હોય તો સ્વયં માર્ગે આવવું જ પડશે. આજના આ ભૌતિક યુગની અંદર જ્યારે ફેશન વ્યસન જેને કહેવાય કોઈ પણ જાતનો ફેસબુક આપણે વોટ્સઅપ આ બધાનો યુગ છે, પાર્લર કુલર આ બધા યુગ છે, મેટિંગ અને ચેટિંગનો યુગ છે. એ સમય દરમિયાન આ યુવા વર્ગ આજે આ પોતાની ઉમટી અને મહત્વની કિંમતી સમય આ પોતે ભોગવી રહ્યો છે અને વળપે બેઠી રહ્યો છે. અને એ સમય દરમિયાન ભાવિકભાઈ જાગૃત થઈ અને પોતાના સુસંસ્કારને ઉજાગર કરી અને આજે પોતાનું લક્ષ્ય નક્કી કરી અને સ્વયં માર્ગ જઈ રહ્યા છે. ત્યારે એમને આપણે અજરામત સંઘથી લાખ અભિનંદન, કોટી તેમને ખૂબ તેમને આપણે સલામ કરીએ છીએ. આજે આ મહામૂલ્યવો મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે એને સાર્થક કરવા, એમના જે પુણ્ય પ્રાપ્ત કરવા માટેનું એમની પુણ્ય પ્રાપ્ત કરવા ઉપાર્જન કરવા માટે તેમજ પુણ્યાનુબંધી પુણ્ય પ્રાપ્ત કરવા માટે જેઓ આજે પ્રયાણ કરી રહ્યા છે એ પ્રયાણ એમનું પાવનકારી બને, એમનું સ્વયં જીવન નિર્મળ બને, એની ગુરુ આજ્ઞા તેમને આશીર્વાદરૂપ બને એવી આપણે ભાવના ભાવી રહ્યા છીએ, એવા આપણે શુભેચ્છા પાઠવી રહ્યા છીએ. સાથે સાથે તેઓ આ સ્વયં જીવનમાં દ્રઢ થાય અને તેઓ સ્વયં જીવનને જ્ઞાન દર્શન ચારિત્રની આરાધના સાથે સાથે જ્ઞાન દર્શન તપ કરી અને ચારિત્ર ધર્મને દીપાવે એવી આપણે અજરામત સંતથી રાજકોટના ગૃહ સંતથી એમને આપણે લાખ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ. ભાવિકભાઈ આપ જે માર્ગે જઈ રહ્યા છો આપનો માર્ગ ઉજ્જવળ બને અને ખરેખર આપ ધન્ય બન્યા અને અમે પણ ધન્ય બન્યા છીએ કે આજે આ પાવનકારી દિવસ અમને પણ પ્રાપ્ત થયો. હજી 2 દિવસ અમને પણ ખબર ન હતી કે આપ અહીંયા પધારવાના છો એવી અમારી કોઈ તૈયારી પણ ન હતી. પણ અમને ખ્યાલ આવ્યો, અમને મનોજભાઈ વારંવાર પૂછે કે શું કાર્યક્રમ છે. હકીકતે અમારી પાસે પણ કોઈ કાર્યક્રમ ન હતો, અમને આપણે ખબર જ છે